एक बार आ जीव उस घर तक पहुंच जाए। मां भवानी ने सिंधीए समझाયું, देवी તમે આ હરિકથામાંથી વિમાન ઉપર શું કામ જાઓ? બોલે નહીં મહારાજ, આ બધા એક સાથે કેમ નીકળે? એક સાથે શિવજી કીધું તમારે જાણવું છે? બોલે હા. તો સાંભળો, શું તમારા પિતાજી ત્યાં યજ્ઞ છે ને ત્યાં બધા જાય? હે हाँ, आपके पिताजी की याद बड़ा यज्ञ हो रहा है। मेरे पिताजी के यहाँ, मेरे पिताजी के यहाँ इतना बड़ा उत्सव हो रहा है, हमें नहीं जाना? शिव जी ने कहा हमें न्योता ही नहीं दिया, हमें इन्विटेशन कार्ड ही नहीं दिया, हमें नहीं बुलाया गया, इसलिए हम नहीं जा सकते। माँ भवानी जा रहे, ऐसा नहीं हो सकता, मेरे पिताजी यहाँ इतना बढ़िया उत्सव। પણ તમે વિચાર કરો ને, આપણે હરદામાં સમાજે આ કથા કરી તો બધી બહેનો દીકરીઓને આપણે આમંત્રણ આપ્યું થાય, એને કેટલો હરખ થાય મારા અમારા બાપુજી કે અમારા ગામમાં કે અમારા સમાજમાં. અરે એ તમને લાગે હો, અહીંયા એ આમંત્રણની કિંમત એ દીકરીઓને હોય, એના સાસરા પક્ષમાં હોય ને ત્યાં એટલા હરખ લાગે. જો જો અમારા બાપુજી પ્રમુખ છે ને, અમારા બાપુજી પ્રમુખ છે, અમારા સમાજમાં કેવડો મોટો ઉત્સવ, એ એનો હર્ષ આવેશ, ધીસ ઇઝ સાયકોલોજીકલી એ એનો હર્ષ હોય છે. અને એટલે એને આવવાનો ભાવ જાગે, એની કઈ આવી શકે ને, કેટલો હર્ષ હોય. અને એમાં જો કોઈ ન આવવા દે તો કેટલું દુઃખ લાગે. भगवान शिव जी ने माँ भवानी कीधु कि मेरे पिता के यहाँ इतना बढ़िया यज्ञ हो रहा है पर हमें नहीं जाना. शिवजी એને સમજાવે છે, દેવી આપણે જવાય પણ આપણને આમંત્રણ કાર્ડ નથી મળ્યું, बिना न्योता हम नहीं जा सकते. માँ ભવાની એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા, પણ બીજી ક્ષણે એને પાછી દલીલ કરી છે. ભાઈ કનારામભાઈ દલીલ કરી શું कि आप ही एक बार सत्संग में कह रहे थे तो क्या, अरे सदगुरु या संत के यहाँ, माँ बाप के यहाँ कोई भी प्रसंग हो किसी भी टाइम बिना न्योता जा सकते हैं, ऐसा सिद्धांत तो आपने ही दिया है ना. माँ बाप के यहाँ, गुरु के यहाँ, धर्म कार्य में वो जगह ऐसी है जहाँ हम बिना न्योता जा सकते हैं. शिव जी ने कहा हाँ, ये सिद्धांत मैंने ही कर, लेकिन एक बात समझ लो भी, जहाँ हमें सोच समझ कर न्योता नहीं दिया जाता है, जहां हमें जानबूझकर काट दिया, जानबूझकर हमें नहीं बुलाया, उसके यहाँ नहीं जाना चाहिए. જે લોકો આપણને ઈચ્છા નથી, જાણી જોઈને કાપી નાખે છે, જાણી જોઈને જે લોકો આમંત્રણ જ ન આપે એને ક્યાં ન જોયા. ભવાની કીધું એવું થોડું હાલે, તમે જ કહેતા હતા, જો તમે જ કહેતા હતા, એ તો જેમ હતા ને એમ હતો, કાંઈ ફેરફાર વાળું નહીં. તેથી આ અમર તમે નહોતા કહેતા, હોય તમે નહોતા કહેતા. શંકર ભગવાન કે પણ હું કહેતો તો હું ક્યાં ના પાડું છું, પણ આમાં ઈરાદાપૂર્વક આપણું આમંત્રણ નથી, આપણને કાયદેસર કાપી નાખ્યા, બહાર કાઢી નાખ્યા છે.
ભવાની કીધું તમને એમ થાય બાકી અમારા પરિવારમાં આવડો મોટો પ્રસંગ હોય, કેટલા બધા સગા સંબંધી આવ્યા હોય, બધી બહેનો આવી હોય, અમે તો માઇન્ડ મળી કે તમે તો તમને શું ખબર પડે, તમે તો જેન્ટ્સ લોકો આદમી છો, તમને શું ખબર પડે? તમને ખબર અમે બધી બહેનો ભળી થાય, મળી, આનંદ કરી, કેટલી વાતો ભેગી થઈ હોય કરી, અહીંયા સારું છે નથી કરતા, નહીં તો કહેવું પડે કાંઈ એમાં એનું કઈ વાંધો ન હોય, પણ માઇન્ડ ભેગા થવા એટલે રહી ન એકાય. અમારે જવાની ઈચ્છા ન હોય. શિવજી કીધું ભાઈ તમને નામ નથી પાડતો, પણ હવે આમંત્રણ જ નથી. જ્યાં ઈરાદા બહુ ક્યાં શું બોલે તમને લાગે તમે જમાઈ વેડા કરો છો. જમાઈ વેડા, જમાઈને આપણે માન આપવું પડે ને. બહુ કુમાર આવ્યા, કુમાર ને આપણે શું કહીએ? કુમાર. કુમારને તો કેટલા હાંચવા પડે. જ્યાં આખો દી આંટા લેતો હતો, અહીંયા આવે એટલે કુમાર આવી આવો, કુમાર ચાલુ, કુમાર નાસ્તો કર્યો. दामाद है ना, इसलिए दामाद को तो अच्छी तरह रखना चाहिए, और अच्छी तरह नहीं रखेंगे तो हमारे बेटियों को, इसीलिए बेटी के लिए बाप एक ही जगह पर मजबूर हो जाता है. बेटी की बात आती है ना, चाहे कितना भी बढ़िया बाप हो, मजबूर हो जाता है. एक ही बात, बाप पूरे परिवार को अच्छी तरह रखता है, पूरे परिवार को बाप अच्छी तरह से रखता है, लाड लगाता है. लेकिन ये ऐसी व्यक्ति है लड़की जो बाप को लाड लगाती है. पिताजी बाहर से आते हैं तो आपको शायद अनुभव होगा, लड़की दौड़ कर आती है, पिताजी लोग पानी लो, चाय बना दी. पिताजी थक गई है, सर दुखता है, बाल लगवा दी, तो बेटी एक तक ऐसा है, बाप को मजबूर बनाना. माँ भवानी ने समझाવ્યું, દેવી આપણે ત્યાં ન જોવાય. બોલે નહીં, તમે જમાઈ વેળા કરો છો, તમારે માન જોઈએ છે, તમારે આમંત્રણ જોઈએ એટલે નથી આવવું, પણ મારે તો જવું હોય ને, હું તો જવાની, હું તો જવાની. ચાલુ કર્યું ભાઈ સ્ત્રી ચરિત્ર, જવાની. ઘડી કામ રોઈ કર્યું, પછી રીતે જવું જ છે, જે રીતે થતું હોય. શિવજીને એમ થયું કે હવે આ રહે જ નહીં, હવે મારું કયું નહીં કરે. એટલે એને કીધું તમે જાઓ, એની ના નથી, પણ પૂરા 8 થી જાઓ, નંદી ઉપર સવાર થાવ, ગણો તમારી હારે કાફલો લઈ જાઓ. હવે તમે વિચાર કરો, દેવતાઓ બધા કૈલાસ ઉપરથી નીકળ્યા, નહીતર સ્વર્ગમાંથી દક્ષિણે ત્યાં જવું હોય તો ઘણા બધા રસ્તા હતા ને. અરે આકાશમાં વિમાન આમ આગળ બદલે આમ આવે, પણ આ દેવતાઓ તૈયાર કેટલા કૈલાસ ઉપર થઈ ગયો. આ માનવી સ્વભાવ છે. સમાજમાં આપણે કંઈક મોટો પ્રસંગ હોય અને આપણે કોઈની સાથે વાંધો પડી ગયો હોય, ભગવાન એવું ન થવાતું, પણ વાંધો હોય, હવે એને ઘેર પ્રસંગ હોય એટલે આપણને ન્યોતા ન જ હોય ને, અને મતલબ ન જ હોય, એ તો સહજ છે. વાંધો જ પડ્યો હોય તો આપણે થોડું જ નથી, પણ આપણા પાડોશીને એ ખાસ આપે, આપણને ન આપે પાડોશી. અને પાડોશી કેટલો થયો હોય કે બપોરે આપણું દરવાજો આવે, હાલો જો સન્માન નથી આપવું, આપણે બોલે ક્યાં ફલાણા ભાઈને, અને આપણે એમ કહીએ તમને ખબર નથી અમારો વાંધો છે. હા ક્યાં તમારે વાંધો, બધી ખબર પડે, બધી ખબર તો સાહેબ આપણે ત્યાં તમે નથી, હું જાવ છે એમ કેવા. આ માનું, આ માન એમ દેવતાઓ સાહેબ સાહેબ કૈલાસ ઉપર કે તમને નોંધવું નથી, અમને છે. નારદજી બ્રહ્માને પૂછે કે આવું શું કામ થયું? મહારાજ દક્ષ એમના જમાઈને આમંત્રણ આપે, આવું શું કામ? આખી કથા છે, બ્રહ્માજી સમજાવે છે કે એ નામ બ્રહ્મા સઘળા મુનિઓ પ્રયાગના વિસ્તારમાં ભેગા થયા, મોટો યજ્ઞ કર્યો. દક્ષને પ્રજાપતિ બનાવ્યા. દક્ષને પ્રજાપતિની ડિગ્રી એને, એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ તમામ દેવી દેવતાઓ બધા બેઠા હતા.
એમાં દક્ષનું આગમન થયું પ્રજાપતિ તરીકે. એને 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 ડિગ્રી મેળવી પહેલી વાર. એટલે બધા લોકો ઊભા થઈને એને માન આપે. સમગ્ર દેવી દેવતા, અરે બ્રહ્મા વિષ્ણુ બધા જ હોય, પણ ભગવાન શિવ ઊભા ન થયા. એમાં એનો ઈરાદો નતો આંખ બંધ કરી મારો શિવ તો આરાધનામાં થઈ ગયો, એનો ઈરાદો નતો. પણ એ ઊભા ન થયા. દક્ષે આ જોયું એટલે એને દુઃખ લાગ્યું કે બધા ઊભા થાય, એક મારો જમાઈ જ ઊભો નથી. આ માનવી વિચાર કરે. આપણે ઘરે સારો મોડો પ્રસંગ હોય તો તમે જોજો કોણ કોણ આવે એની યાદી ન હોય, પણ કોણ નથી આવ્યું એની યાદી ખાસ હોય. હજી તુલસીભાઈ નો આવ્યા, એ એક જ નો આવ્યા. અરે પણ આખું ગામ આવ્યું, એક નો આવે તો વાંધો હું જ બને. એને ખબર હશે નહીં આવ્યો, પણ આ માનવી મન કેટલો ઊંડો અભ્યાસ છે આમાં માનવી. દક્ષે એ વાત પકડી લીધી કે બધાએ મને માન આપ્યું, પણ મારા જમાઈ મને, અને આ તો શહેર જંગલી જેવું. શિવ શમશાનમાં વાસ કરે, ભૂતળાની હારે રહે, એને વડે હું ભાન હોય, એને હું વિવેક હોય, એને હું મર્યાદા હોય. આ કોઈ હારા મના સાથે રહ્યો છે શંકર? કાંઈ ભૂતળા હારે રે, ભગવતી ચોપડે, શમશાનમાં પડ્યો રે, દાન ડમરું લગાડે, દાન ભગવો પીવે, આને વડે હું વિવેક ભાન મર્યાદા. દક્ષ બન્યો છે બોલવા. નંદીને સહન ન થયું એટલે નંદી કીધું કે તું મારા માલિકની વિરુદ્ધ બોલે, તારું મોઢું પકડવાનું થશે. ખીજાઈ ગયા નંદી. માલિકનું ગુરુ ભગવાન છે નંદીને ધબકો આપ્યો કે નંદી એની સામે કઈ ક્રોધ કરવાની જરૂર નથી, તું રહેવા દે, એની હાથ ન બોલાય. ભગવાન શિવજી નંદીને શાંત કરે છે ઉલટા, અને શિવજી નંદી લઈને નીકળી જાય. આમાં નથી કરવું. હવે આ બાજુ શિવજી નીકળી જાય. દક્ષિણ નક્કી કર્યું કે એક એવડો મોટો યજ્ઞ કરું, બધાને બોલાવું, શંકરને નથી બોલાવું, એનું અપમાન કરવું. કોઈનું અપમાન કરવા માટે કરેલું સત્કાર્ય નિષ્ફળ જાય છે. તમે જોજો, દક્ષે યજ્ઞ કર્યો, પણ શું કામ કર્યો? સાત્વિક હેતુથી ને, શિવનું અપમાન કરવા, જબરદસ્તી યજ્ઞ. અને ઘણા બધા ઋષિ મુનિ આવ્યા, દધીસી આદિ ઘણા બધા ઋષિ મુનિ પ્રભુ, અને બ્રહ્મા વિષ્ણુ હાજર. બ્રાહ્મણે આચાર્ય વરુણમાન સ્થાપના થઈને પછી કીધું યજ્ઞ કરાવો, પણ શંકરનું સ્થાપન નથી કરવાનું, એનો ભાગ નથી કાઢવાનો. દધીસીએ વિરોધ કર્યો કે આવું ના થઈ શકે, શિવ ભાગ કાઢ્યા વગર યજ્ઞ કરાય. દધીસી શિવ ઉપાસક બોલે આમ ના કરાય, હું ના કરાવું. એટલે દક્ષે એનું અપમાન કર્યું કે હવે તને ઉભો કરે, તારથી તારી રોકાણ નહીં તો નીકળ. પ્રભુએ નાની ઋષિઓએ વળી કરાવી, શાંત પડ્યા. દધીસી નીકળી જાય. દધીસી કીધું કે શિવ વિરોધમાં કરેલો સત્કાર્ય નિષ્ફળ થશે, આ યજ્ઞ પૂરો નહીં થાય, જા. ક્રોધમાં દધીસી નીકળી જાય. આ બધું યજ્ઞ ચાલુ થયો. ઘરના કડક સૂચના આપેલી કે કૈલાસ ઉપરથી કોઈ પણ આવે માન જ નથી આપવાનું. આ બાજુ માં ભવાની પૂરા ઠાઠ થયો, કૈલાસની મહારાણી બનીને આવે. નંદી ઉપર સવારી ફરતા ભૂત પ્રેત દિશા કાકીની શાકીની સુરપણી બેતાલ બધા આખો કાફલો, શાહી કાફલો આવ્યો. પણ કોઈ બોલાવ્યા કોઈ ને. એનો અર્થ શું થાય? જેનો શિવ રૂઠે ને બાપ, એનું આખું જગત રૂઠે. જેનો શિવ રૂઠે, એક વખત શિવ જેનો ત્યાગ કરે એને પછી જગતમાં કોઈ ન હોય. ભરત બાબુ મુલાકાત કરે તેજી અને જગમાં જાવે એ ભાઈ, અને જગમાં જાવે જેની માથે નથી રે મોહ, જેની માથે નથી રે મોહ.
રજવાડાના આંગણે જાતા નીકળે જેનો શિવ રૂપ જેનો હરિ એક વખત મારા હરિની કથા બનવી થઈ પછી આ જગતમાં એ હગા